હેલો એવરીવન, મારું નામ મિત્તલ પટેલ છે. આજે આપણે નર્વસ સિસ્ટમ શું તેના વિશે આજે સ્ટડી કરીશું. તો સૌપ્રથમ જોશું કે નર્વસ સિસ્ટમના જે મેઇન ટોપિક છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમે ઇન્ટ્રોડક્શન જોઈશું, કેન્દ્રીય ચેતાતંત્રના અવયવો શું છે એ જોઈશું, સેરિબ્રમ જોઈશું, સેરિબ્રેલમ જોઈશું, મિડ બ્રેન, પોન્સ, મેડ્યુલા ઓબ્લોંગેટા અને સ્પાઇનલ કોર્ડ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન એટલે શું? તો કે ઇન્ટ્રોડક્શન એટલે કે જે નર્વસ સિસ્ટમ છે એ આપણા શરીરને એક જટિલ અને અત્યંત મહત્વપૂર્ણ તંત્ર કહેવામાં આવે છે કે જે આપણા શરીરના વિવિધ ભાગોમાં નિયંત્રણ કરવાનું કાર્ય કરતું હોય છે અને સંકલન પણ રાખે છે. આ તંત્ર મુખ્યત્વે આપણા બ્રેન, સ્પાઇનલ કોર્ડ અને નર્વસથી બનેલું હોય છે. આ નર્વસ સિસ્ટમના મેઇન પાર્ટ કયા કયા છે? તો તમે જોશો કે નર્વસ સિસ્ટમમાં બે મેઇન પાર્ટ હોય છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય છે અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મુખ્ય અંગો કયા કયા હોય છે? તો કે બ્રેન હોય છે, સ્પાઇનલ કોર્ડ હોય છે, બરાબર. તો શરીરના મુખ્ય અંગોનું નિયંત્રણ કરવાનું તે કાર્ય કરે છે અને તમામ સંકેતો પર તે આપણે પ્રક્રિયાનો કંટ્રોલ કરવાનું તે વર્ક કરતા હોય છે. બ્રેન છે, તો બ્રેન એટલે દિમાગના આખા શરીર નિયંત્રણનું સંકલન કરવાનું કામ કરે છે. જેમ કે આપણે ઘણા વખત કોઈ પણ વિચારતા હોઈએ છીએ, કોઈ સ્મૃતિ યાદ આવી જતી હોય ત્યારે, શીખવાની કોઈ ક્ષમતા હોય ત્યારે, કોઈ આપણામાં સેન્સને જે નિયંત્રણ કરવાનું જે જરૂર પડે ત્યારે આપણે કરતા હોઈએ છીએ. બ્રેનના મુખ્ય ભાગો કયા કયા છે? તો બ્રેનના મુખ્ય ભાગોમાં સેરિબ્રમ, તો કે મોટું મગજ કહેવામાં આવે છે, જે માનવ મગજનો સૌથી મોટો ભાગ હોય છે, જેમાં આપણી બુદ્ધિ, લોજિક, ભાષા, યાદશક્તિ અને વિચારવા માટે જવાબદાર પરિબળો હોય છે. એ ડાબા અને જમણા બંને ભાગમાં વહેંચાયેલું હોય છે. સેરિબ્રેલમ, તો સેરિબ્રમ એટલે સંતુલન માટે જવાબદાર છે આપણા શરીરના હલનચલન એટલે કોઈ પણ પ્રકારની જે મુવમેન્ટ કરતા હોય અને તેનું બેલેન્સ મેન્ટેન કરવાનું તે કાર્ય કરતા હોય છે. અને બ્રેન સ્ટેમ એટલે કે સ્વચાલિત ક્રિયાઓ માટે જવાબદાર છે. ઇનવોલન્ટરી એક્શન કરે છે પોતાની જવાબદારી પ્રમાણે. અને હાર્ટબીટ્સ એટલે કે શ્વાસ લેવામાં પણ ઘણા વખત આપણને સહાય કરતું હોય છે. હવે સ્પાઇનલ કોર્ડ, તો સ્પાઇનલ કોર્ડ એટલે કે દિમાગ અને શરીરના અન્ય અંગો વચ્ચે સંવેદના મોકલવાનું કાર્ય કરે છે. રિફ્લેક્શન એક્શન માટે પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હવે આપણા બ્રેનના લોબ છે, તો કે ફ્રન્ટલ લોબ, જે આગળનો લોબ છે એને ફ્રન્ટલ કહેવામાં આવે છે, બંને બાજુ છે એને પેરાઇટલ લોબ કહેવામાં આવે છે, અને કાનની જે પાછળ છે એને ટેમ્પોરલ લોબ કહેવામાં આવે છે, અને જે આપણી બોચી કહીએ છીએ એ ભાગ છે નીચેની જગ્યાએ એનો ઓક્સિપિટલ લોબ કહેવાય, અને નીચેથી સેરિબ્રેલમ સ્ટાર્ટ થતું હોય છે. તો કે પેરિફરલ નર્વસ સિસ્ટમ, તો પેરિફરલ નર્વસ સિસ્ટમ એટલે શું? તો એમાં નર્વસ આવેલી હોય છે કે જે દિમાગ અને સ્પાઇનલ કોર્ડને સંકેતોને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરતું હોય છે. એ જ્યાં સ્પાઇનલ કોર્ડના પાછળના ભાગ બધી વર્ટિબ્રા હોય છે અલગ અલગ. આ શરીરને લગતું ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે. કેન્દ્રીય એટલે કે મધ્યમમાં ચેતાઓ હોય છે, સેન્ટ્રલમાંથી બહાર નીકળતી ચેતાઓ હોય છે. સોમેટિક સિસ્ટમ આપણી ઈચ્છા અનુસાર ચાલે છે, અને સોમેટિક નર્વસના મુખ્ય બે ભાગ હોય છે. હવે પીએનએસ ના મુખ્ય બે વિભાગ હોય છે. સોમેટિક એટલે કે સોમેટિક નર્વસ સિસ્ટમ એટલે કે વોલન્ટરી એક્શન માટે જવાબદાર હોય છે, ઉદાહરણમાં ચાલવું, બોલવું, લખવું વગેરે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં કે અચેતન ક્રિયાઓ એટલે ઇનવોલન્ટરી માટે જવાબદાર હોય છે, ઘણા વખત હૃદય ધબકતું, શ્વાસ લેવો, પાચન ક્રિયા વગેરે. આ બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. સિમ્પેટિક નર્વસ સિસ્ટમ એટલે તણાવની પરિસ્થિતિ માટે શરીરને તૈયાર કરવામાં આવે છે, અને પેરાસિમ્પેથેટિક એટલે કે આરામની પરિસ્થિતિને વ્યક્તિને કેવી રીતે શાંત રહેવું તેના માટે પણ તે શીખવવામાં આવતું હોય છે. હવે સિમ્પેટિક નર્વસ સિસ્ટમના કાર્યો, તો સિમ્પેટિક નર્વસ સિસ્ટમના પ્રકારો અને સોમેટિક સિસ્ટમના એટલે કે કાર્ય શારીરિક ગતિઓ અને જાગૃત અવસ્થાને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે અંતરંગ મસલ્સને નિયંત્રણ કરવા માટે ઓટોમેટિક નર્વસ સિસ્ટમનું વર્ક કરતા હોય છે. હવે કાર્ય એનું છે કે સ્વયં સંચાલિત એટલે પોતાની જાતે કાર્યને નિયંત્રણ કરવાનું કાર્ય કરે. જેમ કે તમે તમારો જે શ્વાસ લઈ રહ્યા છે, હૃદયના જે ધડકન છે એટલે હૃદયના જે હાર્ટબીટ છે અને પાચન ક્રિયાની ક્રિયા છે એ ઓટોમેટિક કરતું હોય છે. આ સિમ્પેટિક નર્વસ સિસ્ટમમાં તાત્કાલિક પ્રક્રિયાઓ માટે કરવામાં આવતી હોય છે, અને પેરાસિમ્પેટિક નર્વસમાં આરામ અને શાંતિ માટે પણ ઘણા વખત કરવામાં આવતું હોય છે. હવે પેરાસિમ્પેટિક નર્વસ સિસ્ટમ, નર્વસ સિસ્ટમનું મહત્વનું સંવેદના કે શરીરના ભાગોમાં માહિતી એકબીજાને માહિતી આપલે કરવાનું કાર્ય કરતા હોય છે, અને ગતિ એટલે કસલી મસલ્સને સંકેત આપવાનું એટલે કોઈ પણ કાર્ય તમે કરતા હોય અને એવું લાગે કે ભાઈ મારે જરૂર છે તો સંકેત આપવાનું કાર્ય કરતા હોય છે.
શારીરિક કાર્યમાં હૃદય ધડકન અને શ્વાસ અને પાચન પ્રણાલી નિયંત્રણ કરવાનું પણ તે કાર્ય કરતા હોય છે. શીખવવું અને યાદ રાખવું કે લખવું કે ઘણી એવી બધી ક્રિયાઓ છે કે જે કંટ્રોલ કરવાનું કાર્ય કરતા હોય છે. અને મસ્તિષ્કના કાર્ય દ્વારા સંગ્રહિત માહિતી, જે તમારા મગજમાં જે પણ માહિતી ઘણા ખોટ હોય તો જરૂર હોય તો તમને ડેટા તરીકે તમને માહિતી આપવાનું કાર્ય કરતા હોય છે. કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય અવયવોમાં સેરિબ્રમ છે, સેરિબ્રેલમ, મિડ બ્રેન, પોન્સ, મેડ્યુલા ઓબ્લાંગેટા અને સ્પાઇનલ કોર્ડ. તો પરિસરીય ચેતાતંત્રોમાં 12 કોરેટિવ ચેતાતંત્રો છે, ક્રેનિયલ નર્વસ કહેવામાં આવે છે, જે મગજમાંથી નીકળતી ચેતાઓ હોય છે, અને એકત્રિત માનસિક ચેતાઓ જેને કે સ્પાઇનલ નર્વસ, જે કરોડરજ્જુમાંથી નીકળતું જોવા મળતું હોય છે. હવે આપણે જોઈશું કે સેરિબ્રમ એટલે શું. તો કે સેરિબ્રમ એ ખોપરીનો એક અંદરનો ભાગ, પહેલો ભાગ કહેવામાં આવે છે, જેનું વજન 1300 થી 1500 ગ્રામ વજન ધરાવતું હોય છે. બે અર્ધગોળાકાર જમણો અને ડાબો ગોળાકાર હોય છે. બહારનો રંગ રાખોડી હોય છે, જેમાં મજ્જાકોષો આવેલા હોય છે. મજ્જાકોષો તારા જેવા આકારના હોય છે. કેવા આકારના હોય છે? તારા જેવા આકારના હોય છે. અને મજ્જામાંથી ઘણા તાંતણા નીકળે છે. જ્યારે અંદરનો રંગ શ્વેત છે, તેમાં પણ મજ્જાઓ આવેલા હોય છે. હવે મોટા મગજનું સેરિબ્રમનું કાર્ય શું છે? તો કે માણસની અંદર ઉચ્ચ કાર્ય કરે છે. સૌથી વધારે વિકસિત ભાગ છે. બુદ્ધિ શક્તિ, વિચારાત્મક અને સ્મરણ શક્તિનું અને લાગણીનો અનુભવ કરવાનું વગેરેનું જેવા માણસને માણસ માત્રમાં થાય છે, જે ક્રિયા કરતું હોય છે. હવે સંવેદનાત્મક એટલે જુદા જુદા ભાગોમાં સંવેદના ભેગી કરે છે, અને જેમાં સ્પર્શ, વેદના, ગરમી કે ઠંડીને લગતા હોય છે. આ સંવેદનાનું પૃથ્થકરણ કરવાનું તે કાર્ય કરતા હોય છે. જ્ઞાન સંબંધ એટલે કે મગજમાં ખાસ કેન્દ્ર છે કે જે દ્રશ્ય જેવા માટે સંબંધિત શ્રવણ શક્તિના પ્રાણને લગતું જ્ઞાન અને સ્વાદ એમ 4 શક્તિઓ, જેને કે જ્ઞાનેન્દ્રિય શક્તિ પણ કહેવામાં આવે છે. સ્પર્શ અને વેદના અને ચામડી દ્વારા પણ આ શક્તિઓ તમે ફીલ કરી શકતા હોવ છો. નાનું મગજ, તો નાનું મગજ છે સેરિબ્રેલમ કહેવામાં આવે છે, જે નાનું મિડ બ્રેનનો સૌથી મોટો ભાગ છે. તે ઓક્સિપિટલ લોબ, કયો ઓક્સિપિટલ લોબ, લોબમાં ક્રેનિયલ કેવિટીના પોસ્ટિયર એટલે પાછળની ભાગ ફોસામાં સેરિબ્રમની પાછળ આવેલું હોય છે. નાનું મગજ તે મોટા મગજ કરતા 6 ગણું નાનું હોય છે. નાના મગજની અંદરના ભાગોમાં આકાર ઝાડની ડાળીઓ જેવો હોય છે. નાનું મગજ અને તે નર્વસ સિસ્ટમના ઘણા ભાગો સાથે સંકળાયેલો હોય છે, જેને પોન્સ મેડ્યુલા, પોન્સ ઓબ્લાંગેટા કહેવામાં આવે છે, અને ચોથા વેન્ટ્રિકલ દ્વારા અલગ પડે છે. નાના મગજનું કાર્ય, તો કે તે શરીરનું સંતુલન જાળવી રાખી અને હલનચલન કરવામાં આપણને મદદ કરતું હોય છે. તે મસ્ક્યુલર ટોન અને કોઓર્ડિનેટરી જાળવે છે અને કંટ્રોલમાં રાખે છે. તે શરીરના દરેક ભાગોની સ્થિતિનું જ્ઞાન ધરાવે છે. તે વોલેન્ટરી મસલ છે અને કંટ્રોલ રાખી તેના કાર્યમાં મદદ કરવાનું કાર્ય કરતા હોય છે. તે સંપૂર્ણ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને કંટ્રોલિંગ કરવાનું તે કાર્ય કરતા હોય છે. મિડ બ્રેન, તો મિડ બ્રેન એટલે કે મોટા મગજ અને નાના મગજને, બંને મગજને જોડવાનું તે કામ કરતું હોય છે. લાઈક ધીસ, બરાબર. દાખલા તરીકે જો તમે આકસ્મિક રીતે તમારા હાથને ગરમ સ્ટવ ઉપર સ્પર્શ કરો છો, તો તમારું મિડ બ્રેન તમને તમારા હાથ પાછળ લેવા સારું ચેતવણી આપે છે કે તમે હાથ જલ્દીથી લઈ લો તો પડી જશો. મધ્ય મગજ શરીરની હિલચાલ, હલનચલન અને પ્રતિક્રિયાઓને સંપૂર્ણ નિયંત્રણ કરે છે અને તમને યોગ્ય સમય યોગ્ય પ્રતિસાદ આપવાનું કાર્ય કરે છે. તેમજ મધ્ય મગજ દ્રશ્ય અને શ્રાવ્ય સંકેતોની પ્રક્રિયા પણ નિયમન કરવાનું ભૂમિકા ભજવતું હોય છે. આ બ્રેન સ્ટીમ કહેવામાં આવે છે અને મિડ બ્રેન કહેવામાં આવે છે. આ પોન્સ છે, મેડ્યુલા છે, બેઝિલરી આર્ટરી કહેવામાં આવે છે, અને વર્ટિબ્રલ આર્ટરીઝ કહેવામાં આવતી હોય છે. આ મજ્જાસેતુ, તો પોન્સ મગજનો એક ભાગ છે. મજ્જાસેતુ નાના મગજના બંને અર્ધગોળાકાર ભાગને પરસ્પર રીતે જોડાણ કરવાનું કાર્ય કરે છે. પોન્સના ઉપરનો ભાગ છે એને આપણે ભૂખરા રંગનો હોય છે, જે ગ્રે મેટરનો કહેવામાં આવે છે, અને અંદરના સફેદ રંગના ભાગને આપણે વ્હાઇટ મેટર કહેવામાં આવે છે. પોન્સમાં ક્રેનિયલ નર્વ 5 થી 8 સુધી જોડાણ હોય છે, અને આ અમુક સંવેદનાનું કેન્દ્ર કાર્ય કરવા માટે આવેલો હોય છે. આ મજ્જાસેતુનું મુખ્ય કાર્ય શું છે? તો કે શરીરનું ગરમીને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. મગજ તરફ જતી બધી સંવેદના મજ્જા સેતુમાં પસાર થાય છે. શરીરમાંથી આવતા અને મગજમાંથી શરીર તરફ જતા
સંવેદના નિયમન કરવાનું કાર્ય અને વિશ્લેષણ કરી આપલે કરે છે. તેમાં આવેલી ક્રેનિયલ નર્વની 5મી થી 8મી જોડી ગળવાની, જોવાની અને સાંભળવાની ક્રિયા કરવા સાથે સંકળાયેલા હોય છે. તેઓ આવેલા હીટ રેગ્યુલેટરી સેન્ટર દ્વારા શરીરમાં ગરમીનું નિયમન રહે છે. તે મગજના 2 ભાગોને જોડાવાનું કાર્ય કરે છે. બ્રેનમાંથી નીકળતા અનેક નર્વ સ્પોન્સથી પસાર થાય છે. લંબમજ્જા એટલે કે મેડ્યુલા ઓબ્લંગેટા, તો લંબમજ્જા મગજનો નીચેનો ભાગ બનાવે છે અને તે બ્રેનના 2 હેમિસ્ફિયરની વચ્ચે પોન્સની નીચે તરફ સ્પાઇનલ કોડથી હોય છે. તેમાં ક્રેનિયલ નર્વની 9 થી 12 કઈ હોય છે? 9 થી 12 જોડી હોય છે. તેના આકાર અંગૂઠા જેવો હોય છે, ચપટો, અને તેની લંબાઈ 1 થી 5 ઇંચ જેટલી હોય છે. તેમાં ખૂબ જ અગત્યના વાઇટલ સેન્ટરો આવેલા હોય છે. તેથી તે જીવન જીવવા માટે ખૂબ જ અગત્યનો અવયવ કહેવામાં આવતું હોય છે. હવે લંબમજ્જાનું મુખ્ય કાર્ય, તો તે બ્રેન અને શરીરના સંદેશાને આપલે કરવાનું કાર્ય કરે છે. તેમાં આવેલી ક્રેનિયલ નર્વસને 9 થી 12ની જોડીમાં ખોરાક ગળવાની, સ્વાદ પારખવાની, જીભની હલનચલનની, શરીરના પેટના અવયવ જેવા કે શ્વાસ નળી, હૃદય, જઠર અને આંતરડા વગેરેની ક્રિયા માટે સંકળાયેલા હોય છે. તેમાં આવેલા રેસ્પિરેટરી સેન્ટર દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયાનું શું કરે છે? નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. તેમાં આવેલા કાર્ડિયોવાસ્ક્યુલર સેન્ટર દ્વારા હૃદયના ધબકારાનું નિયમન તેમજ લોહીની નળીઓનું સંકોચન અને પ્રસરણ કરવાનું પણ તેઓ કાર્ય કરતા હોય છે. હવે આપણે સ્પાઇનલ કોડ એટલે શું? સ્પાઇનલ કોડ એટલે શું? તે કરોડરજ્જુ કહેવામાં આવે છે. તો સ્પાઇનલ કોડની શરૂઆત મેડ્યુલા ઓબ્લંગેટાથી થાય છે અને પ્રથમ લંબર વર્ટિબ્રા સુધી પહોંચે છે. તેણે વર્ટિબ્રાની બનેલી વર્ટિબ્રલ કોલમમાં રક્ષાયેલી હોય છે. તેની લંબાઈ 18 ઇંચ હોય છે. અને 45 સેન્ટીમીટરે હોય છે. તેની લંબાઈ 18 ઇંચ અને 45 સેન્ટીમીટરે અને પહોળાઈ 1.5 ઇંચ હોય છે અને 2 થી 2.5 સેન્ટીમીટર જેટલી હોય છે. તે જેમ જેમ નીચે જાય છે તેમ તેમ તે સાંકડી બનતી જાય છે. આવી રીતના સાંકડી બનતી જાય છે. તેના સૌથી નીચેના છેડાના ભાગમાં નર્વસનો જથ્થો આવેલો હોય છે, જેનો આકાર ઘોડાની પૂંછ જેવો હોવાથી તેને કોડા ઇક્વિના કહેવામાં આવે છે. સ્પાઇનલ કોડને ડ્યુરામીટર હોય છે, એરોકનોઇડ મીટર હોય છે અને પાયામીટર એમ 3 કવરિંગ હોય છે. એરોકનોઇડ મીટર અને પાયામીટર વચ્ચેની જગ્યાને સેલ અને એરેકનોઇડ અને સ્પેસ કહેવામાં આવે છે, જે થિક્કા કહેવામાં આવે છે, જેમાં સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય છે. મેનેન્જાઇટિસ જેવા ઘણા બધા કેસ હોય તો એમાં રોગનું નિદાન કરવા માટે આપણે CSF ફ્લુઇડ લેવામાં આવે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જે ફ્લુઇડ હોય છે એ ફ્લુઇડ લેવામાં આવતું હોય છે. તેમાં કરોડરજ્જુના વચ્ચેના ભાગમાં 3જી અને 4થી લંબર વર્ટિબ્રા હોય ત્યાં લંબર પંચર નીડલ દ્વારા પંચર કરી અને CSF બહાર કાઢવામાં આવે છે અને આ પ્રોસેસને તે LP કહેવામાં આવતું હોય છે. અને એ પ્રોસેસર ઘણા વખત પેશન્ટને વધારે પડતો પ્રોબ્લેમેટિક હોય ત્યારે આપણે CSF કરતા હોઈએ છીએ. કરોડરજ્જુનું મુખ્ય કાર્ય, તો કે તે બ્રેન અને શરીરના જુદા જુદા ભાગોને જોડાવાનું કાર્ય કરતા હોય છે. તે ઇન્ટેસ્ટાઇન અને બ્લેડરમાંથી નીકળતો નકામો કચરોને કાઢવામાં એ હેલ્પ કરે છે. તે રિફ્લેક્શન એક્શનની ક્રિયા કરે છે. તે સેરિબ્રમના કાર્યમાં મદદ કરે છે અને ઘણા ખરા કાર્યોને તે સ્વતંત્ર રીતે પણ કરે છે. CSF કાઢવા માટે દવાઓ સીધી મગજમાં દાખલ કરવામાં જરૂર પડે તો કરવામાં આવતી હોય છે. જે આ સ્પાઇનલ કોડ છે કે 1 થી 7 છે અને સર્વાઇકલ C1 થી C7 સર્વાઇકલ વર્ટિબ્રા કહેવામાં આવે છે અને નીચે 1 થી 12 એ થોરેસિક વર્ટિબ્રા કહેવામાં આવે છે અને 11 થી 5 એ લંબર વર્ટિબ્રા, નીચે સેક્રલ અને કોક્સિજલ વર્ટિબ્રા પણ કહેવામાં આવતી હોય છે. સ્પાઇનલ નર્વસ સિસ્ટમ, તો સ્પાઇનલ નર્વસ સિસ્ટમ એટલે શું છે? તો સ્પાઇનલ નર્વસ સિસ્ટમ એટલે કે સ્પાઇનલ નર્વસની 31 જોડી આવેલી હોય છે. તેને સ્પાઇનલ કોડના વિસ્તાર પ્રમાણે જુદા જુદા ભાગોમાં આપણે એને ડિવાઈડ કરવામાં આવતી હોય છે, જેને પ્લેક્સિસ કહેવામાં આવે છે. જેમ કે સર્વાઇકલ પ્લેક્સિસ એટલે કે તે પહેલા 4 જોડી સર્વાઇકલ નર્વસ ભેગા મળીને બને છે, જે ગરદનમાં આવેલા, જે ગરદન છે તો ગરદનમાં આવેલા તેમાંથી અનેક શાખાઓ દ્વારા ગરદનના સ્નાયુઓને નર્વ સપ્લાય થાય છે, જેમ કે ફેનિકલ નર્વ અને ડાયાફ્રામને સપ્લાય કરે છે.
બ્રેકિયલ પ્લેક્સિસ એટલે કે નીચેના 4 જોડી સર્વાઇકલ અને 12 જોડી થોરેસિક હવે ભેગા મળીને એક બ્રેકિયલ પ્લેક્સિસ બનાવે છે, જે નેક એટલે ગળાની નીચેના ગળાના પાછળના ભાગમાં ક્લેવિકલ અને એક્ઝિલાની માં આવેલા છે, જે ગરદનને, હાથ, છાતી અને એબ્ડોમિનલ સ્નાયુઓને સપ્લાય કરવાનું તે કાર્ય કરતા હોય છે. આ લંબોસેક્રલ પ્લેક્સિસ એટલે કે 5 જોડી લંબર નર્વસ અને 6 જોડી સેક્રલ નર્વસ ભેગા મળીને લંબોસેક્રલ પ્લેક્સિસ બનાવે છે, જે જાંઘના એટલે જાંઘના સ્નાયુઓને અને પગના અંદરના ભાગને તથા ઘૂંટણ અને નીચલા ભાગને સપ્લાય કરવાનું તે કાર્ય કરે છે. ગ્રેડ સાયટિક અને નર્વસ એ સેક્રલ નર્વસ સિસ્ટમની એક મોટી એક શાખા કહેવામાં આવે છે, જેથી કરીને તમે સ્પાઇનલ કોર્ડની નર્વસ સિસ્ટમ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં તેનો તમને ખ્યાલ આવી શકે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ એવરીવન.